આજે તમે શું બનાવવાના છો? ફાડાની ખીચડી. મમ્મી, ફાડાની ખીચડીમાં શું જોઈએ? હાલ તને બતાવું શું જોઈએ. 2 વાટકી ફાડા અને 1 વાટકી મોગરની દાળ, જે ફોતરા વગરની હોય ને એ. ઘઉંના ફાડા. 2 વાટકી ઘઉંના ફાડા તપેલીમાં નાખી દેવાના. અડધી વાટકી મોગર દાળ. હવે બેને ધોઈ લઈશું પાણીમાં. સરસ રીતે ધોવાઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખી દઈશું પાણી, જે ભરીને મૂકી દેવાનું રહેશે અડધો કલાક માટે. હવે ઢાંકણ ઢાંકી મૂકી દઈએ. 3 કણી લસણ, 2 ડુંગળી, 2 ટામેટાં, 1 મીડિયમ સાઇઝનું બટાકું, 2 મરચાં, બધું સમારી લઈશું. વઘાર માટે રાઈ. હજુ તેલ તપ્યું નથી એટલે થોડીક રાહ જોવી પડશે. જીરું, હિંગ, હળદર. પછી નાખી દઈશું લીંબડી ને ડુંગળી. એમાં નાખીશું બટેકા, લીલા મરચાં. મિક્સ કરી દે સરખી રીતે. મમ્મી, કેટલી વાર ઊંધી ચડવા દેવાની? એવું થાય કે હવે હીર કચ્ચા થઈ ગયા ત્યાં સુધી. મમ્મી, લસણ નાખવાનું? હા, નાખી દે લસણ. બસ બરાબર. હવે મમ્મી, ફાડા નાખી દો. નાખી દે. હવે આમાં નાખી દઈશું ટામેટાં. બરાબર. હવે જો એકદમ મિક્સ થઈ ગયું. હવે એની અંદર આપણે નાખીશું ગરમ પાણી, કે જેથી ફટાફટ ચડી જાય. ગરમ પાણી નાખી હલાવીને પછી ઢાંકીને મૂકી દે. હજી મીઠું નાખવાનું બાકી રહ્યું. જો કેવો સરસ મજાનો કલર દેખાય છે. હવે નાખી દઈશું મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, કે જે આપણા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે. જો થઈ ગયું બરાબર. મમ્મી, વાટેલા સિંગને શું કરવાનું? હવે વાટેલી સિંગ હે ને, જો હવે ઉકળેરું ને એટલે એની અંદર નાખી દેવાનું. પછી હલાવી લેવાનું. મરચું ઘરે પીસેલો છે, ગરમ મસાલો છે પણ ઘરે પીસેલો છે, હોમમેડ છે. સૌથી મહત્ત્વનો મસાલો છે આ અથાણાનો મસાલો, જે ખીચડીમાં સ્વાદ પૂરે છે મસ્ત. ને હવે એને મિક્સ કરી લઈશું. હવે એને ઢાંકીને ચડવા દેવાનું. 15 જ મિનિટમાં ચડી જશે. જો આ ઘટ્ટ થઈ ગઈ ને ખીચડી. હવે અંદર લીંબુ નાખી દઈશું થોડું. જોયા ને, લીંબુ નાખી દીધું ને, કેવું લાગે રહ્યું. હવે કલર ચેન્જ થઈ ગયો થોડોક. મમ્મી, ખીચડી તૈયાર થઈ ગઈ? હા, જો તૈયાર થઈ ગઈ. દેખાય ને? હા. આવી થઈ જવી ખપે. પછી મૂકી દેવાની ગેસ બંધ કરીને. હવે ધાણા નાખી ને થોડીક વાર મૂકી દઈશું. જો મસ્ત દેખાય રહી ને ખીચડી વીરા. હા. કેવી લાગી રહી? મસ્ત. હું તો ખીચડી બનાવતા શીખી ગઈ, પણ તમને લાગે મસ્ત તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.